ભાગ્યની વાત કરું થોડા આનંદ માટે હું અમારી બાજુમાં ટીણીઓ રહે છે. ટીણીએ જિંદગીમાં પહેલી વાર 15 વર્ષે પેન્ટ સીવડાઈ. 15 વર્ષનો થયો ત્યારે એને જિંદગીમાં પહેલી વાર પેન્ટ સીવડાઈ. અને દિવાળીને દાડે પેન્ટ લાવીને બેસતા વર્ષથી શરૂઆત કરવાની, પણ ઉતાવળમાં દરજીએ જરા એક વેત પેન્ટ લાંબી કરેલી. જો પાછી દેવા જાય તો મળે નહીં. દિવાળીનો ટાઈમ બેસતા વર્ષથી પહેરવાની, દિવાળીને દાડે ઘેર લાવ્યો. આ એક વેત પેન્ટ લાંબી ટીણીયાએ એની મમ્મીને કીધું કે માં કે દરજીએ ઉતાવળમાં જરા પેન્ટ લાંબી કરી, જરા ટૂંકી કરી આલો. એટલે માં કે દીકરા કાલ બેસતું વર્ષે ઘણા કામ બાકી છે, એ કામ મારાથી નહીં થાય. ટીણીયાએ પછી એની બેનને કીધું બેન આજ કે જિંદગીમાં 15 વર્ષે પહેલી વાર પેન્ટ સીવડાઈ, દરજીએ ઉતાવળમાં જરા લાંબી કરી, જરા ટૂંકી કરી આલો. બેન કે વીરા કાલ બેસતું વર્ષે ઘણા કામ બાકી છે, કે આ કામ મારાથી નહીં થાય. છેવટે ટીણીયાએ એની ભાભીને કીધું કે ભાભી આજે જિંદગીમાં 15 વર્ષે પેન્ટ સીવડાઈ, દરજીએ ઉતાવળમાં જરા લાંબી કરી, જરા ટૂંકી કરી આલો. ભાભીએ પણ ના પાડી કે વીરા કાલ બેસતું વર્ષે ઘણા કામ બાકી છે. અને ટીણીયાએ હોમણનો નેહાકો નાખ્યો અને દિવાળીની અડધી રાત્રે માએ વિચાર કર્યો, અરે રે 15 વર્ષે કે મારા ટીણીયાએ પહેલી વાર પેન્ટ સીવડાવીને મેં એનું આટલું કામ ન કર્યું. અડધી રાતે માં ઊભી થઈને વેત કર્યું, કાપી સીવી મૂકી દીધી. થોડી વાર થઈ બેનને પણ એ વિચાર આવ્યો, અરે રે મારા વીરાએ કે જિંદગીમાં 15 વર્ષે પહેલી વાર પેન્ટ સીવડાવી અને મેં એનું આટલું કામ ન કર્યું. બેને પણ ઊભા થઈને વેત કર્યું, કાપીને સીવી મૂકી દીધું. છેવટે ભાભીને પણ એ જ વિચાર આવ્યો કે અરે રે આ ટીણીયાએ 15 વર્ષે પેન્ટ સીવડાવી, મેં એનું આટલું કામ ન કર્યું. ભાભીએ પણ વેત કર્યું, કાપીને સીવી મૂકી દીધું. ટીણીઓ જેવો અમારે પહેરવા જાય તો એના એ જ ભાગ્યમાં હતી, એ કાયમ કરતો એ એટલે ભાગ્યમાં હોય તો જ મળે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવે નાહી. આજે અમારા બધાના ભાગ્ય કહેવાય કે તમે બધા અમને સાંભળો છો, બાકી ઘેર અમારું કોણ નથી. આવી તો થોડી વાર ફૂલચંદભાઈનો આનંદ કરીએ.